સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાંથી પસાર થતી ભોગાવો નદીમાં સફાઈના અભાવે ગાંડીવેલનું સામ્રાજ્ય છવાયું છે। ધોળીપોળ પુલથી નીચે છેક નજર પહોંચે ત્યાં સુધી નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છે। ગાંડીવેલના કારણે નદીનું પાણી સુકાઈ રહ્યું છે। સામાન્ય રીતે ઉનાળા સમયે ભોગાવો નદીમાં રહેલું પાણી પશુઓ માટે આશીર્વાદરૂપ બનતું હોય છે, પરંતુ હાલ આ વેલના કારણે પશુઓ પણ પાણી નથી પી શકતા। આસપાસના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। સ્થાનિકો ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો પણ પરેશાન છે। નદીની તાત્કાલિક સફાઈ થાય તેવી માંગ છે। ભોગાવાની અંદર ગંદકી અને આ જે વેલ છે એનું સામ્રાજ્ય બહુ વધી ગયું છે અને ગંદકી મચ્છર ને આવું બધું છે। અમે કાયમ અહીંયા બેસીએ છીએ અને અમને અનુભવ છે આનો। ગાંડી વેલના કારણે પશુઓ પાણી પી શકતા નથી અને ગંદકી થાય છે। પાણી ચોખ્ખું થઈ જાય ગાંડી વેલ કાઢે તો ઢોર ઢાંખર માટે પાણી પીવાનું થઈ જાય, એટલે બધી ગાંડી વેલ થઈ જાય છે। એટલે ગંદકીમાં દુરુપયોગ થઈ ગયો છે, એને ભોગાવા પર નીકળે આવું જો માણસો રહેતી હાઈ છે, એટલે બધી ગંદકી આવે છે અને આ કાઢે રૂમાલ દેવો પડે છે। સુરેન્દ્રનગર વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદીમાં વઢવાણ ધોળીપોળ પુલથી નીચેના ભાગમાં મોટા ભાગે આ ભોગાવો નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જે ભોગાવો નદી છે આ ઐતિહાસિક નદી ઇતિહાસમાં પણ અનેરું સ્થાન ધરાવે છે, ત્યારે આ ઐતિહાસિક નદીની ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। હાલ સમગ્ર નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેને લઈને પાણીનું વહેણ છે રોકાઈ ગયું છે, જેને કારણે ખાસ કરીને હાલ ઉનાળાના સમયમાં જે પશુઓ માટે આ નદીનું પાણી છે એ પીવા લાયક અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે, પરંતુ હાલ આ ગાંડી વેલના સામ્રાજ્યને કારણે પશુઓ પણ આ પાણી માટે પીવા માટે જઈ શકતા નથી। ત્યારે તંત્ર દ્વારા જે ભોગાવો નદી સફાઈ અભિયાન નામે માત્ર ને માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે નદીની યોગ્ય સફાઈ કરી અને ગાંડી વેલનું સામ્રાજ્ય છે તે દૂર કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ।